લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલા હાઈવે પર ટ્રાફિક જામથી વાહન ચાલકો પરેશાન, મોટા ખાડા પડી જતા. ચોટીલા હાઈવે પર ટ્રાફિક જામથી વાહન ચાલકો પરેશાન, મોટા ખાડા પડી જતા સર્જાયો ટ્રાફિક જામ. ચોટીલા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે, જેને લઈને વાહન ચાલકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા છે. અમદાવાદથી રાજકોટ વચ્ચેના મુખ્ય હાઈવે પર ખાડાઓ પડી ગયા છે, જેના કારણે આ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. હાઈવે પર મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જાળવીને વાહન ચલાવતું પડતું હોવાથી હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી છે. સ્થાનિકોનું માનીએ ચોમાસામાં આ રોડ પર અવારનવાર ખાડા પડી જાય છે અને તંત્ર દ્વારા માત્ર માટી ભરી અને ખાડાનું પુરાણ કરી દેવામાં આવે છે, જેથી ફરી વરસાદ આવે એટલે ત્યાં ફરી ખાડા પડે અને જો ભારે વરસાદ હોય તો મોટા ખાડાઓ પડી જાય છે, જેથી ટ્રાફિકની સ્થિતિ સર્જાય છે. આવી સ્થિતિમાં પોલીસ પણ લાચાર બની જાય છે. હાઈવે પર ટોલ ટેક્સ ભરવા છતાં હાઈવેની આવી સ્થિતિ કેમ થઈ જાય છે, તેને લઈ વાહન ચાલકો સવાલ કરી રહ્યા છે. રોડ પર પડેલ ખાડાઓને કારણે વાહન ચાલકોને પડતી મુશ્કેલી, વાહનોમાં થતું નુકસાન, બગડતું ઈંધણ અને બગડતા સમય માટે કોણ જવાબદાર તેવો સવાલ તેઓ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. કેવડા ખાડા પડી ગયા, કોઈ સાંભળવા વાળું જ નહીં. ગાડીઓના તમે શું કારણે ખાડા પડ્યા? તમે ટેક્સ ભરો છતાં કોઈ તંત્ર જવાબ નથી દેતું. અરે અહીંયા બગોદરા તો જુઓ કેવો ટ્રાફિક ને કેવા ખાડા, ગાડીઓને કેવડો નુકસાન થાય છે. વ્હાઈટ લાઈન તૂટી જાય. આ ચોટીલા વિસ્તારમાં કેવો રસ્તો છે રોડ? અરે અહીંયા ખાલી ખાડા છે અને અહીંયા ડાયવર્ઝનમાં ખાડા છે, બીજું બધું કમ્પ્લીટ છે.